હું વિકાસ વર્તુળ ટ્રસ્ટ તરફથી પરેશ જનાર્દનભાઈ ત્રિવેદી બોલું છું. હું વિકાસ વર્તુળ ટ્રસ્ટમાં માનદ મંત્રી તરીકે સેવા આપું છું. વિકાસ વર્તુળ ટ્રસ્ટ અને રહેમત એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી તારીખ 14/4/2025ના સોમવારે સાંજે 5 કલાકે ધોરણ 10 પછી, ધોરણ 12 પછી અને કોલેજ પછીના વાર્તાલાપનું આયોજન કરેલ છે. તો સર્વ વિદ્યાર્થી મિત્રો અને વાલીઓને વિનંતી કે તેઓ આમાં ભાગ લે અને વધુ માહિતી સોહિલભાઈ આપશે. હું સોહિલ સર ડેરિયા છેલ્લા 10 વર્ષથી શૈક્ષણિક ફિલ્ડમાં કાર્યરત છું અને વિવિધ સ્કૂલ અને ટ્યુશન ક્લાસીસમાં સેવા આપેલી છે. હાલ છેલ્લા 4 વર્ષથી રહેમત એજ્યુકેશન ગ્રુપમાં અવિરતપણે કાર્યરત છું. રહેમત એજ્યુકેશન ગ્રુપ કે જ્યાં ધોરણ 4થી 9ના વિદ્યાર્થીઓ, 10, 11, 12 કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ તેમજ સ્પોકન ઇંગ્લિશ, CCC અને ટેલી માટે જે કારકિર્દીલક્ષી આપણે સ્કિલ ડેવલપમેન્ટ કોર્સીસ છે તેના માટે અને બિઝનેસ કરિયરને ડેવલપ કરવાના કોર્સીસ જેમ કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ અને ડિજિટલ માર્કેટિંગ, આના માટે રહેમત એજ્યુકેશન ગ્રુપ માટેની ટેગલાઇન વન સ્ટોપ સોલ્યુશન કે જ્યાં વિદ્યાર્થીઓના દરેક કોમ્પ્યુટરને લગતા, સ્કિલ ડેવલપમેન્ટને લગતા અને ધંધાકીય કોર્સીસને લગતા કોર્સીસ કરવામાં આવે છે. ત્યાં આપણે ધોરણ 10, 12 અને કોલેજના વિદ્યાર્થીઓ માટે શું આગળ ભણવા માટે કારકિર્દીલક્ષી સેમિનાર અને વાર્તાલાપનું આયોજન કરેલ છે, જેનું સ્થળ છે સેલારસા ચોક, સવાઈગરની શેરી, કિડ્સ કેર સ્કૂલની બાજુમાં રહેમત એજ્યુકેશન ગ્રુપમાં